અને જો આ બેને છે ને કચ્છના જો હું તમને જે દાગીનાનું કહેતી હતી ને દાગીના પહેર્યા. અને આજે રવિવાર છે એટલે ભાવેશ તો તમને જોવા મળે નહીં છે ને. સવારના પોરમાં અમે જાગ્યા ને કે કાલ રાતના આવ્યા હતા ભાઈ કચ્છથી મહેમાન, અને એ પણ પપ્પાનો સંબંધ બહુ જૂનો છે. હા ભાવેશભાઈ વાહ, ગરમા ગરમ જલેબી. વાહ વાહ વાહ. તમને બેન બેન મજા આવી ને બધીને? બધાને જો નારે પાણી પાઈ દીધા છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય દ્વારકાથી, જય મંગલ. ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે ફેમિલી. અત્યારે લગ્ન એટલા છે ને કે વાત જવા દો, બરાબર. તો આપણે અત્યારે જવાનું છે મેરેજની અંદર. બે જગ્યાએ છે, એ પણ અમારા હગ્ગા ભાઈઓની અંદર બે જગ્યાએ છે, અને એક જ તારીખે ગધને જમણવાર રાખ્યો. અલગ અલગ દિવસે રાખ્યો તો કંઈ પ્રોબ્લેમ નહોતો. તો હવે છે ને ભાઈ ડિવાઈડ થઈને તો આના આગળનો બ્લોગ જોઈશે બધાને ખબર જ છે, બરાબર. એટલે હવે બે વાં જાય ને એવું છે. તો હું બીજી જગ્યાએ જાઉં છું ને જોશનાને આજે આવવાનું જરા ઈચ્છા નથી લગ્નમાં. એ કે હું આ બધી છે ને વારી બારીને ત્યાર થઈને જોશ ને તારે ત્યાર થઈને આવવું પડે કે નહીં? નક્કી ન કહેવાય, કામ કરલો પછી વિચાર થાય તો આવી. તો જોશના ભાઈ બીજી જગ્યાએ જવાનું હશે તો ત્યાં જાય, પણ આપણે મસ્ત મજાને પહોંચીએ, કેમ કે આપણે બધા ફ્રેન્ડ સર્કલ ત્યાં રાહ જોઈ છે ને ભાઈ. ભાઈઓના લગ્ન હોય ને તો ઊભું પડે, બરાબર. કામ બામ કરવા કે એક દી મારા લગ્નમાં બધા ઊભા હતા, તો મારે તો ઊભું પડે ને જોશના. હાલ તો હું જાઉં. તમારા લગ્નમાં ઊભા હોય તો પછી મારે તો ઊભવાનું. એ વાત છે, તારી બેનપણીનો અત્યારે ઊભું પડે. હાલો ફેમિલી જાય મેરેજની અંદર. ગરમ દાલ વડી બને જો, કંઈ ઘટે. અમારા રામસીભાઈ બનાવે ભાઈ. છે ને બધી કરી નાખવાની થાય ને પછી છે ને હમણાં બેહાડ દેવાના થાય. કારીગર અમારા રામસીભાઈ ગમે ત્યાં હોય ને ભાઈ, કંઈ ઘટે જ નહીં. રામસીભાઈ ભાઈ બને ગરમા ગરમ જલેબીના ભણવા ચાલુ જ છે. અમારા ભરતભાઈ જો છે ને કાહણીમાં પલાળીને ભેગી કરે. એના વિના નકામું છે જમણવાર. મહેરસિંહભાઈ શું કહ્યું ભાઈ? એક નંબર. આ હોય તો મજા જ ના આવે. હવે અમે બે ભાઈ છે ને મૂકતા, કેમ કે હવે જમણવાર થોડીક વારમાં ચાલુ કરવાનું છે. કાં બેહાડ દેવા ને ભાઈ? હવે બેહાડ દેવા, 5 મિનિટની વાત. હાલો ભાઈ મૂકી આવીએ. હા ભાવેશભાઈ વાહ, ગરમા ગરમ જલેબી. વાહ વાહ વાહ. ભાઈ લસકો તૈયાર થઈ ગયો છે, જલેબી તૈયાર થઈ ગઈ છે, ગરમા ગરમ ભજીયા થઈ ગયા છે, બધું તૈયાર થઈ ગયું. બસ હવે છે ને બેહાડવાની વાર છે. તો મસ્ત મજાનું આ મારું ફેવરિટ શાક છે, ઊંધિયું. જમવા બેસી ગયા છે, અને દાળ ને ભાતનો કોન્ટ્રાક્ટ મને પરેશભાઈને હોય. મને ભાવેશભાઈને ભાત આપ્યું ને મને દાળ આપી, અને સાથે પાપડ છે. જમવાનું તો વાર લાગશે, પણ અમે છે ને ભેગા ભેગ પાપડ ખાતા જઈએ મિત્રો. ભાત ખાવા છે ભગત મજામાં ભાઈ? આવો મને એમ કે ખાવું એ કે પપ્પા કે જો ખાવા આવ્યો દિવેશ ભેગો, હર્ષુભાઈ ભેગો. જમવાનું થઈ ગયું, થારી ભરી દે. પરેશભાઈ તમે બહુ લીધું નહીં ભાઈ, કાંઈ રીમ કા કર્યું નહીં? હાલે તમને ફોરમ લઈ લઈને ધરાઈ ગયું, પાપડ ખાઈ ધરાઈ. એટલે છે ને ભાઈ જમી લઈએ ને પછી અમારે બે ભાઈઓ હજી બીજી જગ્યાએ જમવા જવાનું છે. લગ્ન જ લગ્ન છે કેટલા બધી. જોઈ લે બધી લૂસ છે. આ બધી ખાવા જ આવે ખાવા. જો ભાઈ ઘડિયાળમાં 8 ને 13 છે. ઘરના છોકરા જમે. ના આ બધા મહેનત બહુ કરી, ખોટું ન કે. અને માલ તો અહીંયા પરેશભાઈ જ મેરેજ છે ભાઈ. કાજુ બદામ બધાને દીજો. અલ્પેશ ખાઈ છે ભાઈ, જુનાગઢ થી ધક્કો ખાધો. હા મિતેશભાઈ છે, ક્યાંથી ધક્કો ખાધો? 200 કિલોમીટર. હા એટલે ખાઈ જો બધા. જય શ્રી કૃષ્ણ ફેમિલી. અત્યારે થઈ ગયો છે બીજો દિવસ મસ્ત મજાનો ને ભાઈ. અત્યારે છે ને સવારના પોરમાં અમે જાગ્યા ને કે કાલ રાતના આવ્યા હતા ભાઈ કચ્છથી મહેમાન, અને એ પણ પપ્પાનો સંબંધ બહુ જૂનો છે. એ બધા વાડીમાં ગયા છે ને એ બધાને નાળિયેર પાણી પાવાના છે. તો જો મેન જોશને સ્ટ્રો લઈ લીધી છે ને અમે જાય ને એમની સાથે મળાવીએ ભાઈ. કચ્છના લોકોનો જે પહેરવાશ હોય ને એ તો બહુ ગમે, મને પણ બહુ ગમે. જોશના ફોટા પડ્યા. તો હવે છે ને બધી ફેમિલી અંદર ગાડીના બગીચામાં પહોંચી ગઈ છે. તો હાલો એની સાથે મુલાકાત કરાવીએ. આપણે જો આપણા બગીચાની અંદર પહોંચી ગયા, અને આપણે જે મહેમાનની વાત કરતા હતા ને જો આ બધા મહેમાન છે. અને જો આ બેને છે ને કચ્છના જો હું તમને જે દાગીનાનું કહેતી હતી ને દાગીના પહેર્યા, અને એનો પહેરવાશ જો કેટલો મસ્ત. એનો પહેરવાશ છે બહુ મસ્તનો. તો ફેમિલી મેં વાત કરી હતી ને કે સેટ કચ્છથી મહેમાન આવ્યા છે, બરાબર. અને આમને સંબંધની વાત કરું તો પપ્પા કેટલા વર્ષ થઈ ગયા છે સંબંધ? ત્રિકમભાઈ જોડે આજે ઓછામાં 37-38 વર્ષ થઈ ગયા છે. એમ 2001 માં ધરતીકંપ આવ્યો તો એના આગળના, એટલે સમજે કે 1989 ની સાલનો સંબંધ છે એમ. અને મારી વાત કરું તો મારા જે 28 વર્ષ થયા છે, તો મારા જન્મ પહેલાના છે પપ્પાના સંબંધ છે. કા પપ્પા? 100% 100%. અને આજે છે ને મેરેજ હતા અહીંયા. આજે આપણે સમૂહ લગ્ન છે ને આહિર સમાજના, તો ત્યાં આવ્યા હતા. આજે રાત રોકાણા ને સીધા બગીચામાં નારિયેળ પાણી પીવા માટે લઈ આવ્યા. ને બધા ફેમિલી જો આવ્યા હતા, બધાએ નારિયેળ પાણી પીધા. ને ભાઈ શું કે મજા આવી કે નહીં? એટલે હવે આપણે કચ્છમાં જવાનું છે. એટલે હવે તમારા ઘરે અમારે આવવાનું થાય, બરાબર ને? અત્યારે જ કહી દેવાનું છે કા?
બાકી બધાને ભાઈ મજા આવી ને? તમને બેનું આ બેન મજા આવી ને બધીને? તો બધાને જો નારે પાણી પાઈ દીધા છે ને હાલો હવે જાય છે આપણે ઘરે. A few moments later. જો મહેમાન વયા ગયા છે અને એ કચ્છમાંથી સેટ આવ્યા અને અહીંયા સોમનાથ જો દર્શન કરવા ન જાય એવું બને ને એટલે એ બધા સોમનાથ દર્શન કરવા ગયા અને સાંજે અહીંયા આદરી સમૂહ છે એટલે સમૂહમાં જવાનું છે, લગ્ન કરવા જ આવ્યા એટલે એ વયા ગયા છે. અને હવે આપણે જે કામ કરવાનું છે એ કામ કરી લે, કેમ કે મહેમાન હોય તો મહેમાન પાસે બેસવું પડે, ચા પાણી પીવા પડે. કામ કંઈ થયું નહોતું એટલે આપણે પેલા ફટાફટ કામ કરી લઈએ. હવે સાંજના 4-5 વાગી ગયા અને આપણે ત્રણેય જ રોકાવા ગયા હતા એટલે આપણે ખેતરમાં આવ્યા નહોતા તો આપણે ખેતરમાં આંટો મારી લઈએ અને કંઈ બકાલું હોય તો લઈ લઈએ, કેમ કે સાંજે શાક તો કંઈક બનાવવું જોઈએ. અને જો એટલા દીમાં આ બધું થઈ તો જો ગયું, કેવડી ગદબ થઈ ગઈ, મસ્તીનું લસણ થઈ ગયું, આ બાજુ ડુંગળી થઈ ગઈ અને રીંગણા પણ જાજા બધી થઈ ગયા છે. ભાવેશ મને તેડવા આવ્યા એટલે પપ્પાએ ઉતારી દીધા હતા, ત્યાં લઈ આવ્યા હતા ભાવેશ. અને આજે રવિવાર છે એટલે ભાવેશ તો તમને જોવા મળે નહીં, સાંજે 7 વાગે જોવા મળશે, ત્યાં સુધી કોઈને જોવા નહીં મળે ને બાકીને તો એને આખો દી રમવાનું જ હોય રવિવારને દી. અને ઓમ પણ દરરોજ બપોર બસથી તો રમવાનું હોય જ, કામ ન હોય એટલે રમવા વયા જ છે. અને જો એનું કામકાજ કેવું છે, જો બધા મહેમાને ત્રોપા પીધા હતા તો સ્ટ્રો અહીંયા જ મૂકી દીધી, એને એટલી બધી ઉતામળ રમવાની થતી હતી ને કે બધું અહીં મૂકીને ભાગી જ ગયા. ને એટલા દિવસમાં નારેડીના રોપા તો જો કેવડા થઈ ગયા ને આ બાજુ બધીમાં કૂટા ઉગી ગયા. તો આપણે કેટલા દિવસ રોકાણી મને બહુ ખબર નથી. તા તો કેવડા રોપા થઈ ગયા. તો હાલો આપણે પેલા ફટાફટ ખેતરમાં જઈએ અને રીંગણા ને એવું કંઈક બકાલું જે હોય લેતા આવીએ. અટાણે ક્યાંકનું શાક તો બનાવવું જો હે ને. ઘડિયાળમાં કેટલા વાગ્યા? 7:30 વાર છે અને આ સાહેબ ફાઇનલી આઈ એમ બેક. ઘરે આવી ગયો છે, રવિવારની મોજ માણી ક્રિકેટ રમી. એટલે તમે કઈ એવું બધી આમ મહેનત વાળું કામ કરીને નથી આવ્યા? મને લાગી છે ભૂખ, જમવાનું ફટાફટ. નખતે ખાધું ભાઈ? તે નખસે નથી ખાધું? નહીં, એને એ તમારે રાહ જોવે. હેમાં દીકરો રાજુ તો તમારી એક એમ કહું કે મને ફોન કર્યો હોત તો તમને ભૂખ લાગી તો હું ટિફિન લઈને આવત. હા, એ બધી વાતું થઈ એમને ના પહોંચે. હાલો હવે છે ને ફેમિલી મસ્ત જમી લઈએ ભાઈ. અને આજે મહેમાનને બધા આવ્યા હતા અને ક્રિકેટ રમાઈ આવી ગયો તો રવિવાર હતો એટલે બહુ બધી જોશને હું બનાવ્યું કંઈ ખબર નહીં પણ મને લાગી છે એટલે અત્યારે પાછું એક જગ્યાએ લગ્નમાં જાઉં તો જે એવું છું આટો મારી એવું છું, કેમ કે દાંડિયા ને એવું બધું હતું તો ભાઈ ત્યાં પણ આપણે જવું પડે બરાબર. અને બસ હવે ઘરે આવ્યું છું ને હવે અત્યારે વિડીયો એડિટ કરી નાખું, કેમ કે વિડીયો એડિટ કરું ત્યારે જ તમે બધા વ્લોગ જોશો ને ભાઈ, બાકી વ્લોગ થોડોક આવે બરાબર. બસ તો આજના વ્લોગમાં આટલું લાગ્યા, કેવી મજા આવી છે વ્લોગ જોવાની. સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલમાં ન હોય તો, બાકી શેર પણ કરી દેજો તમારા ફેમિલી મેમ્બરને. એક નવા વ્લોગ સાથે મળીશું, ક્યાં સુધી ટાટા બાય બાય, ગુડ નાઇટ.